હાલો. અરે કરણભાઈ, હા. એ માતાજી અમરેલીથી બોલું છું. હા. આપણે અમરેલી હોસ્પિટલમાં આપણે એક લેડીઝ ઓફ થઈ ગયા છે હમ. દેવી પૂજકમાં. હમ. એવું ને માણસોને કહેવાનું એવું છે કે ડોક્ટરે કોથળી આવે ને આપણે કોથળીની પસંદ કરતા નસ કાપાઈ ગઈ છે. નસ હમ. કાપી નાખી ડોક્ટરે. હમ. કાલે રાત્રે 10 વાગે ઓફ થઈ ગયા છે. હમ. આપણે સમાજ કાંઈક નહીં મળે, બીજું કઈ નહીં આપણે. હા, વાંધો નહીં, વાંધો નહીં. હાલો, હું વાતચીત કરીને આવું છું. હાલો. હા ભલે, હાલો. હલો. હાલો, હા. જય માતાજી. જય માતાજી. કરણભાઈ, હા જી. પ્રતાપભાઈ બોલો. બોલો ને. અમે કા વિડીયો હમણાં જોયો હતો મેં. હા, હા. હા. ક્યાં અમરેલીનું છે? અરે, પેલું હોસ્પિટલ વાળું? હા હા, હોસ્પિટલ વાળા હા, ગ્રુપમાં જોયું. હા, 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 અમરેલીનું છે. અમરેલી શું મેટર છે એમાં? હવે મેટરમાં તો એવું છે, મને ફોન આવ્યો હતો તો તાત્કાલિક હું ગયો હતો, પણ હવે હું ત્યાં ગયો એ પહેલા એ બેનને પોસ્ટમોર્ટમ કરવા ભાવનગર લઈ ગયા છે. હા, બીમારીમાં તો એમાં એવું કઈ કશું કઈ કે છે એ લોકો કે કોથળીનું ઓપરેશન કરાવવા આવ્યા હતા એમ. હા. હા, એમાં કઈક મેટર બની છે. હવે શું છે એટલી બધી ખાસ તો આપણને ઈ ખબર નથી. તો નોર્મલ જ કહેવાય. બેન હાજા જ હોય બરોબર. કોથળીનું ઓપરેશન કરાવે ને ત્યારે તો ઈ કઈ એને તકલીફ ન હોય. હમ, હમ, બરોબર. હમ. એમાં આવું બને એટલે એક થોડીક ઘટના કહેવાય એમ. આપણે ક્યાંથી બોલો છો? છાછર કોડીનાર તાલુકાના પ્રમુખ પ્રતાપભાઈ. હા, 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 ઓળખી ગયો ભાઈ, હે, ઓળખી ગયો. તમે નહીં ઓળખતા હોય ભાઈ, તો તમે અમને યાદ જ નહીં કરતા હોય. ના, 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 હવે ઓળખી ગયો. મેં જોયું છે ભાઈ. મેં લગભગ આપણે મળ્યા છીએ, પણ બહુ ખાસો સમય વીયો ગયો છે. હા હા હા. કોડીના સાઈડમાં હું ઘણી વાર આવી ગયેલો છું. હમ. એટલે એ રીતનું બન્યું છે. હવે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી શું રિપોર્ટ આવે છે હા અને કઈ રીતનું આપણે આમાં ઓલું કરવાનું છે એ પછી ને ખ્યાલ આવે. હા, એટલે એમાં કઈ કરવાનું હોય ને તો આપણે સમાજને થોડુંક આહ્વાન કરવું પડે ને થોડુંક એના માટે કરવું તો આપણે કરવું પડે. ના, સમાજ ના, 100%, કેમ 100%. કે આપણે આ રીતની જે બેદરકારી ડોક્ટર રાખે એવી સલાહ લેવામાં નહીં આવે. બરોબર. ના, ના, નો આવે, નો આવે, બરાબર. જાગૃત તો બનવું જ પડશે આપણે સમાજ માટે. બરોબર. હા, એટલે હું ત્યાં એના માટે જ ગયો હતો કે ભાઈ જે લોકોને નથી ખબર એવા અમુક આપણા આગેવાનો જે છે એને ખબર પડવી પડે. એટલે હું ત્યાં જો અને બધાને આશ્વાસન આપ્યું, બરોબર. અને આ લોકો ગયા છે. હવે રિપોર્ટ કાલે સવારમાં મળે એટલે પછી હું આવતો રહ્યો છું. મેં એમને કીધું કઈ ચિંતા કરતા નહીં ભાઈ, બરાબર. તમે એક નથી, અમે તમારી પાછળ છીએ જ છે, બરાબર. ન્યાય મળવો જ જોઈએ, બરાબર. હા, એટલે આ લોકોને આપણે સપોર્ટ આપવાનો, આપણે એને ધરપત લેવાની કે ભાઈ તમે કઈ પણ કરો, એનો રિપોર્ટ આવે ને હમ. પછી આની વાંહે કઈ કાર્યવાહી કરવી હોય તો આપણે બધા કરી શકીએ. ભેગા સમાજ થઈને કરવી પડે. ના, ના, બરાબર. ના, 100%. એ કરવું જ પડે. એનું કારણ છે કે જે વસ્તુ આવી નવી ઘટનાઓ ડોક્ટરો કરી નાખે. હમ. બરોબર. એટલે એ હલાવી એમાં લેવાનું આવે. કેવું હોય કે આ બધું આ લોકોને એવું હોય કે આપણે આપણને કોણ આમાં કોઈ ધ્યાન આપશે. આ લોકો ઈ ભૂલી જાય છે કે ભાઈ હવે બધા જાગૃત થઈ ગયા છે, સમજ્યા. હા. આ લોકોને ઈ ભૂલ પેલા જે આમનામ હાંકતા ને એવું હવે હકારે ને તો એ લોકોના મગજમાંથી આ ધૂન હવે નીકળવી જોઈએ. કારણ કે નીકળવું જ જોઈએ. હા, બધી જગ્યાએ આપણે એટલા માટે જ આ વિડીયો બનાવીએ છીએ. વિડીયોનો માધ્યમ એટલા માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ કે બધી જગ્યાએ આખા ગુજરાતની અંદર જ્યાં પણ આ લોકો વિડીયો જોતા હોય, બરાબર, એને પણ આ વસ્તુની ખ્યાલ આવે કે ભાઈ આ હવે જે સમાજ છે એ જાગૃત સમાજ છે. આની સાથે કાંઈ છેડછાણી કરાય એવું નથી, બરાબર. આપણે આવડતું હોય તો જ આપણે ઈલાજ કરાય, નકર ના કરાય, ન કરાય. હા, બરોબર છે ને. બરાબર ઘણી ને. વાર એટલે બધું એવું છે બધું. એમાં કરણભાઈ એવું છે ને કે આપણો હમ. સમાજને થોડીક આગળની કોઈ માહિતી જ નથી કે ભાઈ આવું બની ગયું હોય તેને જાણ કરવી પડે. હમ. બરોબર. કે હમ. આપણા સમાજના લોકો હોય એને જાણ કરવી પડે ને હમ. એની કાર્યવાહી થાય. ભલે જે તે ડોક્ટરે થયું હોય પણ એની પૂરી તપાસ થવી જોઈએ. ના, ના, આ 100% ગમે વાત કઈ છે. રીતે. બરોબર. ના, 100% વાત છે. એટલે ઈ આપણે જો આપણા બધા લોકો જેને પીડિત છે ઈ લોકો જાગૃત થાય ને હમ. ત્યારે આપણા સમાજને આંખ ઉઘડીએ. ના, ના, બરાબર. વાત છે તમારી. પછી આપણા લોકોનું એક ગણિત એવું છે કે વસ્તુ દબાવવાની વધારે કરે છે. હા, હા, હા. હાલ આ બની ગયું તો કે એને હવે ઢાંકી ગયો. હા, ઢાંકી દેવાની એ થઈ જાય છે. બીજા પાછા પ્રતાપભાઈ, બીજું વસ્તુ એ છે કે હા લોકો અશિક્ષિત લોકો જે છે,
બરાબર, કે એને ખબર હોવી જોઈએ કે અમે હોસ્પિટલમાં આવ્યા છે તો કયું કયું આ લોકોને દર્દ છે, કઈ વસ્તુ જે છે એનો ખાસ બધાને નોલેજ હોવી જોઈએ, ખબર હોવી જોઈએ, બરાબર. અને અમુક અમુક જગ્યાએ જે ઘણી બધી જગ્યાએ આવા કિસ્સા બને છે પણ ત્યાં લોકોને ખબર જ નથી હોતી કે ભાઈ ચલો આવું વસ્તુ તો થઈ જતું હોય અને એવી રીતે થઈ જાય, પણ આ લોકોએ થોડીક જે તપાસ કરી ઊંડાણ કે ભાઈ કે તમે આવું શું કામ કર્યું એટલે આ બધી વસ્તુ બહાર આવી. તો હું આ બધા ઘણા લોકોને આપણે એક જ વસ્તુ જાગૃત કરવાની વસ્તુ છે કે તમે કોઈ પણ હોસ્પિટલમાં તમે એડમિટ થાય, બરોબર, પ્રાઇવેટ હોય કે સરકારી હોય, તમારે બધા રિપોર્ટો તમને જે રિપોર્ટ આપે છે, બરાબર, માની લો કે આજે તમને આ રિપોર્ટ આપ્યો છે ને આ રિપોર્ટ આપ્યા છે તો અમારે ઓપરેશન કરવાનું છે, તો ઓપરેશન કરવા માટે એક રિપોર્ટ તમને આપે કે ભાઈ તમારે આનું ઓપરેશન કરવું પડશે, તો હું એમ કહેવા માંગુ છું કે એની પાસે પૂરેપૂરી તમે સલાહ લ્યો, અને શું છે, કઈ રીતનું છે, કઈ રીતનું ઓપરેશન થાય, એની અંદર શું થશે અને એ ઓપરેશન કરવાથી શું ફાયદો થશે એવું ડિટેલમાં હોતે ને જાણવું પડે, બરાબર. જાણવું પડે ને હા, આપણાને અને ડોક્ટર સમજાવે. પાછા અમુક લોકો જે અમુક અમુક જે હોસ્પિટલની અંદર કે અમુક અમુક જે પ્રાઇવેટની અંદર કે જે આયુષ્માન કાર્ડ ઉપર જે વસ્તુ પણ બને છે ક્યારેક ક્યારેક, તો એ લોકો જાણતા નથી કે ભાઈ તમને આજે એક ઇન્જેક્શન એવું હોય છે કે એની કિંમત બહુ વધારે હોય છે, આવું આપણને સલાહ દેવામાં આવે છે કે ભાઈ આ ઇન્જેક્શન બહુ મોંઘું આવશે ને તમારે આ લેવું પડશે ને, બરાબર, અને તમારે આના પૈસા પહેલા ભરવા પડશે. હવે તમારે એ જોવું પણ હોતું પડે છે કે એ જે ઓપરેશન કે અથવા એ જે ઇન્જેક્શન કે છે એ ઇન્જેક્શનનો તમારે એમનું નામ લેવું પડે, તમારે ડૉક્ટર પાસેથી કહી દેવું કે ભાઈ કયું ઇન્જેક્શન છે એ મને ફોટો મોકલાવો, અમે 2 જણા બીજા 3 જણા, તો આવી રીતે ઘણા બધા દવાખાનાની અંદર, બધાય દવાખાનાની વાત નથી કરતો હું, અમુક દવાખાના કે અમુક ડૉક્ટરોની સાથે વાત કરું છું કે ઘણી બધી ચીટ ને ફ્રોડ હોતે થાય છે. બરોબર, આપણે અમદાવાદમાં ખબર ને તમે વચમાં 1-1.5 વર્ષ પહેલા અમદાવાદમાં આખી પ્રાઇવેટ હોસ્પિટલ, બધા ઓછામાં ઓછા કેટલા લોકોને 4-5 જણાને પેલું એ કર્યું હતું. હા, એટલે આપણી જે જનતા જે છે, આપણા જે લોકો છે ને એને જાગૃત કરવા પડે, બરાબર. કરવા હવે પડે. તાવ આવ્યો હોય અને તાવ અને દવા ત્યાં જઈને એમ કે ચલો હવે આ લોકોને હવે લઈ લેવા છે, બરાબર, એને ખબર પડી જાય કે અહીંયા પૈસા નીકળશે, બરાબર. નીકળશે. હા, હવે બરાબર છે. નોર્મલ ડિલિવરી હોય, બરાબર, હા, એવું દાખલા બન્યા છે કે ડિલિવરી નોર્મલ હોય અને કે હવે તમારે સીઝર કરવું પડશે, એટલે હા, આવા હા, બધા ઘણા બધા પણ કિસ્સાઓ બને છે. હા, બરાબર. પણ ઈ વસ્તુનું આપણે જયારે નોલેજ આવે નહીં ત્યાં હમ. સુધી તો આપણાને લોકો લૂંટવાના જ છે, વાહ કરણભાઈ. ભાઈ વાહ, 100% વાત સાચી છે. આપણામાં નોલેજ ને આપણા સમાજની એક માનસિકતા ખરાબ થઈ છે કરણભાઈ, બરોબર. હા હા જી. અમે તો બધાને મોઢે સાંભળતા અમે આખો દિવસ આ બધી સમાજની હારે જ હોય, બરોબર, હમ. કે મારે મરી જવું પણ કેવું નથી કોઈને, હા, 100% વાત. કઈ નહીં બરોબર. પ્રતાપભાઈ, હું થોડોક એક નાના એવા કામમાં પડ્યો છું અને હા, જે હા, આ જે મેસેજ જે જો કમ્પ્લીટ સારો એવો છે, બરાબર, હા, આ મુદ્દા ઉપર આપણે થોડોક આપણા જે સમાજને જાગૃત કરવા માટે બી એક સારી એવી મેસેજ પણ આપણે છોડવો છે બે ભાઈને, તો કાંઈ કહેતા વાંધો નહીં હોય તમ તારે. તો તેથી હા, આપણે તમ તારે લાઈવ થશું અથવા આપણે કોઈ કોલ વાળું ડિબેટ મેકશું, ઓનલી વન હા. સમાજને જાગૃત કરવા માટે, બરાબર ને. કાંઈ વાંધો નહીં, બરોબર, તમ તારે હું હા હા, તમારી સાથે જ તો છે, કાંઈ વાંધો આપણે નહીં, બધા હું એક જ ચડાવી છે. છે તે, બરાબર, હા, પણ હા. અત્યારે હું થોડો કામમાં છું ને એટલા માટે, હો ભાઈ. કાંઈ વાંધો નહીં, તમ તારે ગમે એ હા ત્યારે એ આપણે હા